અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શરૂ કરાયેલો ટાયર કિલર બમ્પનો પ્રયોગ અનેક જગ્યાએ નિષ્ફળ ગયો છે। નિયમો તોડીને રોંગ સાઈડમાં જવા માટે ટેવાયેલા લોકોએ ટાયર કિલર બમ્પનો પણ રસ્તો કરી લીધો। શહેરના શાસ્ત્રીનગરથી રન્ના પાર્ક જવા રસ્તા પર જે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા તેનું નામોનિશાન નથી। કેટલાક સ્થળે લોકોએ બમ્પનો કેટલોક ભાગ કાઢીને સાઈડમાં મૂકી દીધો છે। જોકે શહેરના કેટલાક વિસ્તારમાં આ બમ્પ અસરકારક પણ સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો છે અને લોકો જે છે ટ્રાફિકના નિયમોનું પાલન કરે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ અજમાવવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે અમે હાલ જે ઊભા છીએ શાસ્ત્રીનગરથી રન્ના પાર્ક પ્રભાત ચોક જવાનો રસ્તો છે, ત્યાં વચ્ચે જ તે આપે પણ સાંભળ્યું છે કે કિલર બમ્પ જે છે લગાડવામાં આવેલા હતા। તો એવો જ એક પોઈન્ટ જે છે આ નક્કી કરવામાં આવ્યો હતો। અહીંયા અત્યારે બોર્ડ ચોક્કસ મારેલું છે કે અહીંયા કિલર બમ્પ જે છે લગાડવામાં આવેલા છે। મુખ્ય ઉદ્દેશ્ય એ હતો આ લગાડવાનો કે અહીંયાથી જ્યારે પણ કોઈ લોકો નીકળતા હોય છે તો રોંગ સાઈડમાં વધારે નીકળતા હોય તેના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા થતી હોય છે। ત્યારે તે દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો કે માત્ર બોર્ડ જે છે કિલર બમ્પનું રહી ચૂક્યું છે, પરંતુ કિલર બમ્પ જે છે અત્યારે ક્યાંય નજરે પડતા નથી। પરંતુ કિલર બમ્પના ખિલ્લા જે છે એ પણ પંચર પાડી શકે એ પ્રમાણે અત્યારે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। અને તમે આખા રોડ ઉપર જોઈ શકો છો કે કિલર બમ્પ ક્યાંય નથી, પરંતુ એના ખિલ્લા જે હોય કિલર બમ્પ લગાડવા માટેના ખિલ્લા જે છે એ ચોક્કસથી હજી સુધી લાગેલા છે। તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અમદાવાદ શહેરમાં અમુક સ્થળો ઉપર જે છે એ કિલર બમ્પનો જે આખો પ્રયોગ હતો એ સફળ થયો છે, તો અમુક જગ્યા ઉપર જે છે એ ફિયાસ્કો થયો છે। તેનું જ એક ઉદાહરણ જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।